અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુના શાસનને પામેલા પંચમ ગણધર સુધર્મા સ્વામી મહારાજ કેટલો ઉપકાર કર્યો છે કહું, એક જય વિરાય દ્વારા ગજબ ઉપકાર છે. આમ જ્યારે ચિંતન કરીએ ને ત્યારે આપણને એમ લાગે કે જો આ સુધર્મા સ્વામી ના થયા હોત તો જય વિરાય ના હોત, અને જય વિરાય જો ના હોત આપણે ભગવાનની પાસે સાચી પ્રાર્થના ના કરતા, આલતુ ફાલતુ પ્રાર્થના કરીને આવી જાત. જય વિરાય એટલે શું સમજો છો? આજ સવારે હું ચિંતન કરતો હતો, મને અંદરથી એવું સ્ફુર્યું કે જય વિરાય એ મોક્ષમાં જવા માટેનો બ્રિજ છે. આ બહુમાં મોક્ષમાં જવાના નહીં, પણ મોક્ષમાં જવાના બ્રિજ ઉપર આપણે પગ મૂકી શકીએ છીએ. મોક્ષ એવી જગ્યાએ છે કે જ્યાં હું આ ભવની અંદર જઈ શકું એમ નથી, પણ અહીંયા આપેલી પ્રાર્થના દ્વારા મોક્ષના બ્રિજ તરફ હું પગ તો માંડી શકું છું. જય વિરાય એ સીડી છે. જે મકાનને સીડી ના હોય એ મકાનની અંદર આપણે જઈ ન શકીએ. મકાનમાં પ્રવેશ કરવા માટે સીડી જોઈએ ને જોઈએ. મોક્ષના મહેલમાં પ્રવેશ કરવા માટે જય વિરાય સીડી છે. 13 પગથિયાને બરાબર ફોલો કરો. 13 પ્રાર્થના. 7-8 ભવમાં મારો તમારો મોક્ષ નિશ્ચિત. જો આ 13 પ્રાર્થનાને ફોલો કરીએ તો, અને જય વિરાય એ મોક્ષ મહેલનો દરવાજો છે. જે મકાનમાં જે મહેલમાં દરવાજો જ ના હોય, ભીત જ હોય, તો તમે કઈ રીતના અંદર જઈ શકો? આજ સુધીમાં કોઈ એન્જિનિયર, કોઈ આર્કિટેક્ટ એવો આવ્યો કે જેણે બિલ્ડિંગ ઊભું કર્યું પણ દરવાજા જ ના રાખ્યા, તો અંદર જવાનું કઈ રીતના? અંદર બધું જ બનાવીને આગળ એને ભીત ઊભી કરી દીધી હોય, તમે પ્રવેશી જ ના શકો. પ્રવેશ કરવા માટે દરવાજો જોઈએ. જય વિરાય એ મોક્ષના મહેલમાં પ્રવેશ કરવા માટેનો ભવ્ય દરવાજો છે. આ દરવાજો ખુલી જાય તમે અંદર એન્ટ્રી મારી શકો છો, પણ એને ખોલવા માટે તમારે 13 વખત નોક કરવું પડે છે. એન્ડ ફર્સ્ટ નોક કયો આવ્યો? કયો છે? ભવ નિર્વેદ. આજે આને સમિંગ અપ કરવું છે. આજે ભવ નિર્વેદની વાર્તા પૂરી કરીને આવતા વીકમાં બીજી પ્રાર્થના કઈ આવશે? ભવ નિર્વેવો પછી શું આવે? હું માર્ગાનું સારી બનું. બહુ અદભુત એનો મિનિંગ છે. બહેનો, આ બાળકોની વાતો કરવા માટે છે. માર્ગાનું સારી બનું. જુઓ કેટલી વ્યવહારિક વાતો સુધર્મા સ્વામીજી કરે છે. બિલકુલ વ્યવહારિક. નિશ્ચયની વાતો તો બહુ દૂરની વાતો છે. આગળ આવવાનું છે. જેને મોક્ષ જોઈતો હોય એને પ્રભુને એવી પ્રાર્થના કરવાની, હું લોક વિરુદ્ધ કાર્યનો ત્યાગ કરું. આમાં શું આવ્યો મોક્ષ? આને એને મોક્ષને કઈ લેવા દેવા છે? હું લોક વિરુદ્ધ કાર્યનો ત્યાગ કરું, જેના કારણે લોકમાં મારી નિંદા થાય એવા કોઈ કામ ના કરું. તમે ગમે ત્યાં પાર્કિંગ કરી આવો ને એ લોક વિરુદ્ધ કાર્ય છે. કેવું છે કઈ? બસ મારે પહેલી સીટ જોઈએ. આ સ્કૂટી આમ નાખીને આ એક્ટિવા આમ નાખી અને કોકને રસ્તામાં નડે અને એના કારણે એને તમારા પ્રત્યે અભાવ થાય, અલ્ટિમેટલી અમારા પ્રત્યે, કારણ કે મારા માટે તમે આવો છો ને. એટલે આ સાધુ મહારાજો કંઈ શીખવાડતા જ નથી. બસ ધરમ 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 કર્યા કરો. આવું થાય કે ના થાય? તો આ લોક વિરુદ્ધ કાર્ય છે. તમારી સાસુ બીમાર હોય અને તમે એને રેઢી મૂકીને પ્રવચન સાંભળવા આવો તો લોક વિરુદ્ધ કાર્ય છે. કોઈ નહીં કી આવી વાત તમને, ડેફિનેટલી કહું છું. આ સુધર્મા સ્વામીજી અમને શીખવાડે છે કે તમારે કેવું પડશે તમારા સંસારના વ્યવહારને સાચવીને. પ્રમાદને સાચવીને નથી કહેતો. સૂતો છે તો હુવા દ્યો, એ પ્રમાદ છે. વાતો કરે છે તો કરવા દ્યો, એ પંચાત છે. આ બધાને સાચવવાનું નથી કીધું. મા બાપ, સાસુ સસરા, મોટા ભાઈ ભાભી, કોઈ બીમાર હોય એને સાચવીને તમે ધર્મ કરો. તમારી પૂજાના ટાઈમ આગળ પાછળ પ્રવચનમાં જેટલું સાંભળવા મળે એટલું સાંભળો ને, તો તમે લોક વિરુદ્ધનો ત્યાગ કર્યો.
કોણ આપે? બોલો, આવી વાતો કોઈ આપે? મને હવે એવું મન થાય છે જયભાઈ કે હવે લાઈફ ટાઈમ જ્યાં સુધી આ ગળું ચાલે ને પ્રવચન કરું ને ત્યાં સુધી એકલા જય વીરાય ઉપર જ કરવા. શું નથી એ તો કયો મને આમાં.